સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશન અને અન્ય અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તત્વો સામે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે. ગુજરાત અસામાજિક પ્રવૃત્તિ નિવારણ અધિનિયમ પાસામાં કરાયેલા નવા સુધારા બાદ રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નરલિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ જિલ્લા કલેક્ટર ડોક્ટર જીએચ સોલંકી અને પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના નેતૃત્વમાં સમગ્ર જિલ્લામાં ખાસ અભિયાન ચલાવાઈ રહ્યું છે. આ અભિયાન અંતર્ગત જમીન પર ગેરકાયદેસર કબજો, ખંડણી, અપહરણ, લૂંટ, મારામારી, હથિયાર સંબંધિત ગુનાઓ, ગેરકાયદેસર ખનન, દારૂ, જુગાર સહિત જાહેર વ્યવસ્થાને ખોરવતી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા ઇસમો સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે. સુરેન્દ્રનગર એલસીબી અને ચોટીલા પોલીસે સંયુક્ત કાર્યવાહી કરીને આવા ગુનાઓમાં સંડોવાયેલા બે, જેમાં નરેન્દ્ર ઉર્ફે મોદી કનુભાઈ જલુ, મૂળ ગામ કરાડી, તાલુકો સાયલા, જેને પાસા હેઠળ મધ્યસ્થ જેલ વડોદરા ખાતે ધકેલી દેવાયો હતો, ત્યારે રણુભાઈ અનકભાઈ ખાચર, ગામ જાની વડલા, તાલુકો ચોટીલાને મધ્યસ્થ જેલ લાજપોર સુરત ખાતે ધકેલી દેવામાં આવ્યો હતો. જીડીસી ન્યૂઝ સાથે દિનેશ ગામવા સાથે ઋતુલ ધામેચા, સુરેન્દ્રનગર.